તોય ના પાડી. ગોકુળનાથજીને ઠાકોરજીને લાડ લડાવવા સિવાય અને વૈષ્ણવનો સુખ અને આ ગ્રંથો બધા એની ટીકાઓ, એની વિવૃત્તિ, એનું વિવરણ, જીવનનો મોટો ભાગ એમાં પસાર કરતા. ગુજરાત પણ પધાર્યા હતા. અસારવામાં આપણે ગોકુળનાથજીના બેઠકજી છે અને આપણે બધા ત્યાંય દર્શન કરવા જાય છે. 13 બેઠકો છે. એમના રૂક્ષ્મણી વહુજી પર એટલા જ પ્રેમાળ. અને ગોકુળનાથજીના વિવાહ મથુરામાં થયા હતા, જેનું અનુસંધાન મેં અઠવાડિયા પહેલાં શૃંગાર ઘાટની વાત કરી હતી કે મથુરામાં શૃંગાર ઘાટ છે. આપણે ઓલા સરસ્વતી સદનની નીચે જઈએ તો ઓલા ચોબાજીએ આપણને કહ્યું હતું કે ઈલાબેન અહીંયા પાન કરો. મેં કીધું ના, માં તો વિશ્રામ ઘાટે જાઉં છું. એ કે આ શૃંગાર ઘાટ છે. મેં તો ખબર ન પડી. એ કે ગોકુળનાથજીના વિવાહ મથુરામાં થયા હતા. સદગરામાં રહેતા હતા ગુસાઈજી. ગઢાણની રાણી દુર્ગાવતીએ બનાવી દીધું હતું. ત્યારે શૃંગાર અહીંયા વિશ્રામ ઘાટે થયા હતા, કારણ કે ગોકુળનાથજી યમુનાજીનું સ્વરૂપ છે. એનું પ્રગટ પ્રમાણ ગુસાઈજી શ્રૃંગાર કરતા હતા. અને ત્યારે વધાયો આવ્યો, વધાયો 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 લાલન ભયો. તો ગુસાઈજી શ્રૃંગાર કરીને તિલક કરતા હતા. તો 2 આમ લીટી દોરી હતી, બાંધવાનું બાકી હતું તિલક. અને પિંડરું આવ્યું એટલે ગુસાઈજી બહાર નીકળી ગયા. તો કે આ માર્ગ પુષ્ટિ માર્ગ જ, પણ પોતાનો અલગ પેલો કરશે. તો અત્યારે જુઓ, ગોકુળનાથજીના સેવકો બધા એમ કે અમે ગોકુળનાથજીવાળા. આપણે બધા એક જ છીએ, પણ દરેકને પોતાની માન્યતા. તો ગોકુળનાથજી વૈષ્ણવને બહુ પ્રેમ કરતા. અને સત્સંગ તો એવો કરે, મેં હમણાં જ 15 દી પહેલાં કીધું હતું કે ઓલા વૈષ્ણવના વાળનો ગુચ્છો પધરાવી દીધો હતો. અને કલ્યાણરાયજીને બાળક નહોતા, તો ગોકુળનાથજીએ ચરવી ત્રાંબલ આપ્યું અને હરિરાયજીનું પ્રાગટ્ય થયું. અને હરિરાયજીના બ્રહ્મ સંબંધના દાતા ગોકુળનાથજી. એકવાર હરિરાયજી સમાચાર લઈને આવ્યા કે ભોજન की તૈયારી છા ગઈ હે, પધારીએ. તો ગોકુળનાથજી તન્મય હતા લીલામાં. કેટલી વાર સુધી ગોકુળનાથજી સ્વરૂપમાં એવા આસક બેસી રહ્યા. કલાકે કે 1.5 કલાકે આંખો ખોલી, અરે અરે બાવા આપ કબ આયે? અભી આવ્યો. આપણે હોય શું કહ્યું 1.5 કલાકથી બેઠો છે. ગુસાઈજીએ જે પ્રભુની લીલાની પુષ્ટિ માર્ગની વાતો કરી હતી, એના અનુસંધાનમાં ગોકુળનાથજી લીલામાં મસ્ત હતા. તો જો જિંદગી નીકળી જાય ગોકુળનાથજીની લીલાની વાતો કરીએ તો, પણ હંમેશા રસના ઘૂંટડા હોય, કુંડા ન હોય. એવા ગોકુળનાથજી એટલે કે ગુસાઈજીના ચતુર્થલાલજી. જે જે શ્રી ગોકુલેશ મારો ધણી, ગોકુલેશ 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 ગોકુલેશ. જે જે શ્રી ગોકુલેશ મારો ધણી ગોકુલેશ. શેષ ના રહે ક્લેશ મારો ધણી ગોકુલેશ. શેષ ના રહે ક્લેશ મારો ધણી ગોકુલેશ. એવું કહેવાય છે કે યમુનાજીનું જે આ શૃંગાર સહિતનું સ્વરૂપ છે, એ પહેલું ગોકુળનાથજીએ ડ્રો કરાવ્યું છે. અને જે બાંધવાનું રહી ગયું તિલક અને 2 લીટી થઈ, તો ગોકુળનાથજીના સેવકો
અને ગોકુળનાથજીના મંદિરમાં, અને ગોકુળનાથજીના જેના માથે બિરાજે એ બાલક એ બાંધા વિનાનું તિલક કરે. યમુનાજીના 2 કિનારા મળે નહીં, અથવા તો સેવા ને શ્રૃંગાર, તો એમના પેલામાં એ સેવકો બાંધા વિનાનું તિલક કરે. આજે છઠ, જ્યાં ગોકુળનાથજીના બેઠક જોઈએ ત્યાં જે માથામાં તેલ નખાશે અને કીર્તન સમાજ બેસશે. આપણે ખબર છે અષાઢમાં પહેલાં બહુ જાતા, છઠને દિવસે રાસ ને ગરબા ને હીચ ને. હવે ઉંમર ને તબિયત 2-3 વર્ષથી આ કોરોના થયા પછી ક્યાંય જવાતું નથી. તો પુષ્ટિ માર્ગ એટલો બધો વિચક્ષણ છે. તમે કોઈ પણ બાલક જુઓ, ગિરધરજી જુઓ, બાલકૃષ્ણજી, બધાની અદ્ભુત લીલાઓ છે. ગોકુળનાથજી 89 વર્ષ બધા બાળકોમાં સૌથી વધુ ભૂતલ પર બિરાજા. અને ગુસાઈજીએ કહ્યું હતું શ્રીજી બાવાની સન્મુખ કે આ માર્ગને આગળ ધપાવજે. તો અત્યારે આ માલા તિલક આપણે ધારણ કરીએ છીએ એ ગોકુળનાથજીની દેન છે. નહીં તો આપણે વહરી ગયા હોત, આપણે પાછા રખડતા થઈ ગયા હોત. કારણ કે ગળામાં બંધન ન હોય ને ત્યાં સુધી આપણે કાંઈ બંધાય એવા નથી. તો માલા તિલકના રક્ષણહાર ગોકુળનાથજીને આપણે કોટી કોટી વંદન કરીએ. અને પરાકાષ્ઠા ક્યાં, ગોકુળનાથજીએ લીલા વિસ્તારી, સમાચાર આવ્યા, 78 એમના સેવકોએ સાંભળ્યું અને 78 લીલામાં પહોંચી ગયા. ગુરુ પ્રત્યેની કેટલી આસક્તિ, કેટલો દ્રઢ વિશ્વાસ. ગુરુ બિન કોન કરે એસી સખી, ગુરુ બિન કોન કરે. આપણો માર્ગ જ એવો છે. તમારે અહીંથી ઉપર પેલે માળે જવું હોય ને, કૂદકો મારી ન જવાય, સીડી જોઈએ. સીડી હોય ને સરળતાથી ઉપર જવાય. તો ગુરુ સીડી જ મારા વાલા. એ આપણને બરાબર સીડી ગોઠવી દે, વ્યવસ્થિત સીડી બનાવે. ઉપર ચડવું એટલે હાથ પકડવાનો ઓલો ખંભો બનાવે, અને ક્યાં જવું છે એને ખબર છે એટલે સીડી એ બાજુ મૂકે. તો ગુરુની સીડી વિના તમારું આ માર્ગમાં કોઈ મહાત્મા જ નથી. કારણ ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય. અરે બલિહારી ગુરુ આપને ગોવિંદીઓ બતાય. ઠાકોરજી આપણા શ્રીજી બાબા જો આમ નથી બોલાવતા, આમ બોલાવે છે કે વલ્લભ દ્વારા આવો તો મારીને તમારી ઓળખાણ. બાકી આ ગીર્દી થાય છે ને એમાં બધાય માગે માગીને જાય છે. હું તમારી પાસે માગું છું, એ બધા મારી પાસે માગે છે કે વલ્લભ દ્વારા આવો. એક બેન વ્રજમાં જાય ને એટલી બધી ગીર્દી હોય, એ પગ મૂકવાની જગ્યા ન હોય. એટલે આપણે બધા એમ કહીએ, જો મુખારવિંદના દર્શન થાય છે પછી દંડવત કરવા આવશું, પછી ચરણ સ્પર્શ કરવા આવશું. એટલે એના વરે એમ કહે કે હાલો હવે દર્શન થઈ ગયા, હવે અંદર ન જાતી હો, ગીર્દીમાં પીછલાઈ જઈશ. ઓલા બેન કે સારું તમે ઊભા રહ્યો. હવે મારી જેવા બાટકા જાડા એટલી બધી ગીર્દીમાં આમ આમ હાથ કરતા જાય. વચ્ચેથી કોણ એનો હાથ પકડીને અંદર ચરણ સ્પર્શ કરાવે, અને કેવા સરસ ચરણ સ્પર્શ કરીને આવે.
ને બહાર આવીને એને વરને આમ કરે, એ કરી આવી. હા. તો એની ભેગા એક બેન હતા, એણે પૂછ્યું કે અમને કોઈ ન થાય ને તમને ક્યાં થાય છે, પૈસા આપો જ કે ના, ઓળખાણ છે તો કે ના, તો કે દર વખતે તમે કરો છો આટલી ગીરદીમાં, અમને નથી થતા. એ કે હું મારી ગુરુદેવની આજ્ઞા પ્રમાણે કરું છું. કે શું? કે અહીં સુંદર શિલાએ વલ્લભ બિરાજે ને એને દંડવત કરું, સર્વોત્તમનો પાઠ કરું, પરિક્રમા કરીને કહું આ ગીરદીમાં મારું તો સામર્થ્ય નથી, હું તો કીડી છું, કીડીને પગ નીચે ક્યારે કઈડે દબાવી દે ખબર ન પડે, વલ્લભ થકી પડે સર્વસેલો, આપ કૃપા કરો તો થાય. અને 5 મિનિટમાં એ બેન દર્શન કરીને ચરણ સ્પર્શ કરીને બહાર આવે. હું અમારી કરતાં મોટી ઉંમરના, અમે લોલાને જેમ ઊભા રહીએ. તો ગુરુ વિના જ્ઞાન નથી. સ્કૂલમાં શિક્ષક ન હોય તો ભણાવે કોણ? કોલેજમાં પ્રોફેસર ન હોય તો ભણાવે કોણ? ધર્મમાં ગુરુ ન હોય તો જ્ઞાન આપે કોણ? તો એવા આપણા ગોકુળનાથજી, તાત તણોપતિ બિંબરે રસના વલ્લભ, એમનો કાલે પ્રાગટ્યોત્સવ. ઘણાય વૈષ્ણવનો ફોન આવે, ઈલાબેન આવી જાઓ, અહીંયા બહુ આનંદ છે. મન ત્યાં વયું જાય છે, પણ તન હવે અશક્ત, હવે થાકે. આ દોડાદોડી કરીએ, રોજ સત્સંગમાં જઈએ તો 2 દી પછી આરામ કરવો પડે, નહીંતર બોલવાની ત્રેવડન. પણ મને આનંદ છે, મારો વલ્લભ રાત્રે પાછું એવો આરામ કરાવે, સવારે પાછી એવી સ્ફૂર્તિ આવી જાય. બસ મારા વાલા, ભૂતલ પર ત્યાં સુધી જ રાખજે જ્યાં સુધી સેવા સ્મરણ સત્સંગ થાય, ભાવ રહીએ. ભાર લાગે ને ભૂતલને મારું, ત્યારે મારા વાલા એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો. વિધિ એટલે બ્રહ્મા અને હર એટલે મહાદેવ. ગોકુળ બ્રહ્માજીનું બનાવેલું નથી, ઠાકોરજીનું ઘર છે. દુનિયામાં આટલા સ્થળો છે. અમેરિકા ગયા એટલે 15 દી થયા, એટલે મેં તો મારો બર્થડે હતો એટલે આ પિન્ટુ કે બોલ શું જોઈએ છે. મેં કીધું ભાઈ 6 મહિના પછી ટિકિટ લઈને આવ્યા, 15 દી થયા છે, કાલની ટિકિટ કઢાવી દે એટલે અમારી ગિફ્ટ આવી ગઈ. તે માગીને આવું એ માગ્યું, તને કેલિફોર્નિયા લઈ જાઓ ને તને કોણ જાણે શું કીધું ત્યાં લઈ. મેં તો મારે ભારત જવું છે. મમ્મી તો ફરી આવતી નથી, તને બધે ફેરવું. ભાઈ મેં ફરી લીધું, મારે ક્યાંય જવું નથી. હવે એ જ વસ્તુ વ્રજમાં જવાનું હોય અને 2 દી પછી એમ કહે છે મારે જલ્દી મારે ઘરે જવું છે અમદાવાદ. અરે છેલ્લે દિવસે નીકળવાનું એમ તો અરર 40 દી ક્યાં નીકળી ગયા, અથવા 10 દી માટે ગયા હોય તો ક્યાં વયા ગયા. હવે હમણાં આપણે ગયા હતા નવેમ્બરમાં, બરાબર છે, નવેમ્બરમાં સપ્ટેમ્બરમાં મને લાગે નહીં, હવે પાછું આ ફેબ્રુઆરીમાં. ઘણા મને કહેલા બેન તમને, મેં કીધું જો 12 મહિનામાં છોકરાઓ શ્રીલંકાએ જાય ને સ્કોટલેન્ડે જાય, દર વખતે અમને પૂછે મમ્મી તમે લોકો આટલા 15-20 દી મહિનો એકલા રહે. મેં તો અમે ક્યાં એકલા છે, ઠાકોરજી જેને ઘરે બિરાજે એકલો હોય, રાસવાળો, દાન લીલાવાળો, હોરી લીલાવાળો, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, હા અમે ક્યાં એકલા છે. ધીમેકથી પૂછે તારે વ્રજમાં જાઉં? હા મમ્મી તને આમ. મેં કીધું ભાઈ જો રાજાને ગમે રાણી, છાણા લે ત્યાણે, તમને એ ગમે છે, અમને આ ગમે છે.
મને તો હજી એમ થાય દર મહિને ઠાકોરજી બોલાવે તો હું તો અઠવાડિયું વ્રજમાં જાઉં. પણ હવે કેવું થોડી કંપની જોઈએ. એકલા હવે થોડું બધું લાવવું કરવું, જાવું આવવું. પણ હવે જાવું ને તો ગોકુળમાં કે જતીપુરામાં રહેવું શાંતિથી. એટલે મનોરથ તો કરીએ છીએ કે દર મહિને અઠવાડિયું 10 દી બોલાવે, 20 દી અહીંયા 10 દી ત્યાં. વ્રજવાલો રે વૈકુંઠ આવો, વ્રજવાલો રે વૈકુંઠ ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, વ્રજવાલો રે વૈકુંઠ નહીં આવું, વ્રજવાલો રે વૈકુંઠ નહીં આવું.